જય ભીમ નમો બધાય। આજે પાટડીમાં શિવમ સોસાયટીમાંથી સ્પેક્ટેકલ કોબ્રા જેને સલામત રીતે રેસ્ક્યુ કરી લોકોની જાગૃતિના કારણે જાણ કરતાં આજે એને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને હવે એને એના કુદરતી પર્યાવરણમાં એને સલામત રીતે છોડી દેવામાં આવશે। થોડી જાણકારી માટે આપણે જાણીએ તો આ સાપ એ સ્પેક્ટેકલ કોબ્રા તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતમાં જોવા મળતી 4 મુખ્ય સાપની ઝેરી જાતો, એમાંની એક ખૂબ જ ઝેરી જાત એટલે સ્પેક્ટેકલ કોબ્રા। આ જો સાપ કોઈને કરડ્યો હોય તો આ સાપ કરડ્યા બાદ વ્યક્તિ પાસે કલાકથી 1.5 કલાકનો સમય હોય છે। જો 1.5 કલાક કે કલાકની અંદર વ્યક્તિને યોગ્ય સારવાર મળી જાય તો વ્યક્તિ બંને બચવાના ચાન્સ વધી જાય છે, નહીંતર વ્યક્તિ બચી શકતો નથી। એટલે આ જે સાપ અહીંયા એને રેસ્ક્યુ કરવામાં આવેલો છે તો સૌને મિત્રોને વિનંતી કરીશ કે સાપ પણ એક કુદરતનો જીવ છે, એ પણ પર્યાવરણનો જીવ છે અને પર્યાવરણનો એક ભાગ છે। જ્યાં સુધી આપણે એને હેરાન નથી કરતા ત્યાં સુધી એ પણ આપણને કરડતો નથી। એટલે એને પણ એના જીવની રક્ષા કરવા માટે એ પણ એને કુદરતે ઝેર આપેલું છે। આપણને આપણા જીવની રક્ષા કરવા માટે આપણને હાથ પગ આપેલા છે, એ એના જીવની રક્ષા કરવા માટે એના ઝેરનો ઉપયોગ કરે છે। પણ પર્યાવરણની રીતે પર્યાવરણની સંતુલન જાળવવા માટે થઈને કુદરતે એક નિર્માણ કરેલું છે, એ છે સાપ। સાપ એ ખૂબ ઉપયોગી જીવજંતુ છે। આથી આપણે એને મારીશું નહીં, પણ એને પર્યાવરણના રક્ષણ માટે આપણે એનો બચાવ કરીશું। પર્યાવરણને બચાવીશું તો પર્યાવરણ આપણને ચોક્કસથી બચાવશે।